પાકિસ્તાનમાં એક હિન્દુ દંપતી અનેક સપના લઈને ભારત આવ્યું। પતિ પત્નીને ભારતની નાગરિકતા પણ મળી, પરંતુ ત્યારબાદ પતિની એક કરતૂતે આખા પરિવારને વિખેરી નાખ્યો। હાલ સ્થિતિ એ છે કે તેમના 14 વર્ષના દીકરાને ક્યાંક ભારત છોડવાનો વારો ન આવે। આણંદ શહેરમાંથી એક ખૂબ જ ગૂંચવણભર્યો કિસ્સો સામે આવ્યો છે। એક માતા હાલ સરકારી કચેરીઓના ધક્કા ખાઈ રહી છે, કારણ કે માતાની નાગરિકતા તો ભારતીય છે, પરંતુ પાકિસ્તાનમાં જન્મ લેનાર તેના પુત્રની નાગરિકતા પાકિસ્તાની છે। લોંગ ટર્મ વિઝા પર રહેતા 14 વર્ષના પુત્રના વિઝા વર્ષ 2027માં પૂરા થઈ જવાના છે। પુત્ર કાયદેસર ભારતમાં રહી શકે તે માટે માતા પ્રયાસો કરી રહી છે। સમસ્યા એ છે કે દીકરાના તમામ ઓરિજિનલ ડોક્યુમેન્ટ્સ મહિલાના પતિ પાસે છે અને આ પતિ છેલ્લા 5 મહિનાથી ગાયબ છે। સમગ્ર ઘટનાની વાત કરીએ તો મૂળ પાકિસ્તાનના હૈદરાબાદમાં રહેતા હિન્દુ યુવકના લગ્ન પાકિસ્તાનના જ મીઠી શહેરની યુવતી સાથે વર્ષ 2010માં થયા હતા। વર્ષ 2012માં તેમના ઘરે પુત્રનો જન્મ થયો। સુરક્ષિત ભવિષ્યની આશા સાથે પરિવાર વર્ષ 2014માં કાયદેસર પ્રક્રિયા પૂર્ણ કરી ભારત આવ્યો અને વડોદરામાં વસ્યો હતો। સમય જતાં પતિ પત્નીને ભારતની નાગરિકતા પણ મળી ગઈ। અલબત્ત પુત્રને હજુ નાગરિકતા મળવાની બાકી હતી, પરંતુ લાગતું હતું કે જિંદગી હવે પાટા પર ચડી ચૂકી છે। દંપતી વડોદરાથી આણંદ આવીને વસ્યું, પરંતુ ત્યાં જ પતિની જિંદગીમાં અન્ય એક મહિલાની એન્ટ્રી થઈ। પત્નીનો આરોપ છે કે પતિ મહિલાના પ્રેમમાં એવો પાગલ થઈ ગયો કે પત્ની અને દીકરાને ભૂલી ગયો। રોજના ઘર કંકાસ અને ઢોર મારથી કંટાળી પત્ની ઘર છોડીને આણંદમાં જ માતા પિતાને ત્યાં રહેવા જતી રહી। 7 વર્ષથી પતિથી અલગ રહેતી પત્નીના તમામ દસ્તાવેજ પણ પતિએ નથી આપ્યા। મુશ્કેલી ત્યારે સર્જાઈ કે જ્યારે દીકરાની ભારતીય નાગરિકતા કરાવવા માતાને ડોક્યુમેન્ટ્સની જરૂર પડી। પત્ની જ્યારે ઓરિજિનલ દસ્તાવેજ લેવા પતિના ઘરે પહોંચી ત્યારે ખબર પડી કે પતિ તો 5 મહિનાથી ગાયબ છે અને મોબાઈલ પણ સ્વિચ ઓફ આવી રહ્યો છે। આખરે લાચાર માતાએ ન્યાય માટે આણંદ ટાઉન પોલીસના દ્વાર ખખડાવ્યા। વર્ષ 2010માં પાકિસ્તાનમાં એક દંપતીના લગ્ન જીવનની શરૂઆત થાય છે। લગ્ન જીવન પછી પતિ 2013માં ભારતમાં આવે છે, પત્ની 2014માં ભારતમાં આવે છે, પરંતુ અત્યારે પતિ ગુમ થઈ જવાને કારણે જે મહિલા છે તે અત્યારે પોલીસ સ્ટેશનના ચક્કર કાપી રહ્યા છે। આપણી સાથે તે મહિલા છે, તેમને કયા પ્રકારની સમસ્યાઓ છે આપણે તેમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું। पुलिस थाने में क्यों आई हो? मुझे मेरे ओरिजिनल डॉक्यूमेंट्स चाहिए, उसके रिकॉर्डिंग आई हूँ। किसने ले लिए है? मेरे हस्बैंड के पास ही है वो। क्या है पूरा मामला, क्या है? मैं 2014 में यहाँ पे आई थी सुख शांति से ज़िंदगी जीवन अपनी, जो भी वहाँ पे अच्छा नहीं था इसलिए मैं यहाँ पे रहने के लिए सुख शांति से रहने के लिए आई थी। उसके बाद मुझे जैसे ही पता चला इसका अफेयर किसी और के साथ है तो उसने मुझे घर से निकाल दिया। मेरे पापा उसने मुझे बोला कि मुझे पैसे मतलब अपने पापा से लेके आओ, तो मैंने बोला मैं नहीं ला सकती हूँ, उसने एफोर्ड नहीं कर सकते हैं वो। तो नहीं होने के कारण उसने मुझे बहुत मारा पीटा, मुझे घर से बाहर निकाल दिया। आपके पति क्या काम करते हैं? वो रिलायंस निफॉन लाइफ इंश्योरेंस में थे। अभी क्या करते हैं मुझे नहीं पता, जब थे तब साथ में थे तो लाइफ इंश्योरेंस का काम करते थे। प्रॉब्लम कौन सी क्रिएट हुई है अभी? कौन सा डॉक्यूमेंट बनवाना है आपके बच्चे का? मेरे जो मामा थे ना उन्होंने भी सपोर्ट किया उसको। महादेव सर, महादेव मामा। आपका शोहर का नाम क्या है? कपिल देव महेश्वरी। अच्छा, आपके बच्चे का कहाँ प्रॉब्लम हुआ है डॉक्यूमेंट के बारे में, तो आपको पुलिस थाने में आना पड़ता है। सिटीजनशिप के लिए मुझे ओरिजिनल डॉक्यूमेंट्स चाहिए। तो वो नहीं हो रहा है, वो नहीं हो पा रहा है, तो इसलिए उसका डेट ऑफ बर्थ सर्टिफिकेट है वो चाहिए। और उसका आरपी है, रेजिडेंशियल परमिट है आरपी, और पासपोर्ट जो वहाँ का है वो, ये तीनों ओरिजिनल डॉक्यूमेंट्स हैं जो मेरे पास नहीं है, उसके पास ही है सब। तो वो सब चाहिए मुझे। पुलिस थाने में आपको कैसा रिस्पॉन्स मिल रहा है? हाँ, अच्छा मिल रहा है। अच्छा, आपका बच्चा अभी कितने साल का है? वो 14 ईयर्स का है। अच्छा, 10th में पढ़ता है। यदि जो डॉक्यूमेंट आपके शोहर के पास है वो नहीं मिलते तो क्या प्रॉब्लम क्रिएट होगा? अभी तो मुझे भी नहीं पता है कि आगे तो उसका नहीं हो पाएगा। गवर्नमेंट को मैं अपील करती हूँ कि वो मुझे साथ दे। मेरे पास जो भी चीज़ें नहीं है तो मेरे बेटे को सिटीजनशिप मिलनी चाहिए। मेरा और मेरे पति का तो हो गया है सिटीजनशिप, उसको आगे जब फ्यूचर में उसको प्रॉब्लम ना हो तो उसको सिटीजनशिप दे दीजिए और कुछ। सिटीजनशिप का रिन्यू कब करवाना है? मैंने अप्लाई अभी किया है, अप्लाई किया है, रिन्यू कर दिया है मैंने। अच्छा, तो कितने साल तक का है? मेरे जो मामे ससुर थे ना उन्होंने मेरे हस्बैंड को बहुत सपोर्ट किया ना, इसलिए उसकी सिटीजनशिप यहाँ की हो गई। तो
उसकी सपोर्ट की वजह से उसकी सिटीजनशिप यहाँ की हो गई है। पाकिस्तान में आप कौन से सिटी से बिलोंग करती हो? मिट्टी से। और आपके मिट्टी। शोहर? वो हैदराबाद से। अच्छा। हाँ। पुलिस थाने में आपने कंप्लेन दर्ज करवाई है गुमशुदा की। पुलिस से क्या उम्मीद है आपकी? मैं बस चाहती हूँ वो मिले ना मिले, मुझे मेरे डॉक्यूमेंट्स चाहिए, मुझे और कुछ नहीं चाहिए। मुझे वही चाहिए और कुछ नहीं चाहिए। બાળકના ઉજ્જવળ ભવિષ્ય માટે અને ભારતની નાગરિકતા મળી રહે તે માટે જે મહિલા છે તે અત્યારે પોલીસ સ્ટેશનના ચક્કર કાપી રહી છે. મહિલાની પોલીસ તંત્ર હોય વહીવટી તંત્ર પાસે એક અપેક્ષા છે કે તેમના પતિ મળે કે ન મળે તેની તેમને કોઈ ચિંતા નથી, પરંતુ પોતાના બાળકના જે ડોક્યુમેન્ટ છે તે તેમને મળવા જોઈએ અને પોલીસ પાસે પણ તેઓ આ અપેક્ષા રાખી રહ્યા છે. ધર્મેન્દ્ર કપાસી, TV9 આણંદ. પીડિતાનું કહેવું છે કે તેને પતિ નથી જોઈતો, બસ તેને માત્ર તેના દીકરાના ડોક્યુમેન્ટ્સ જોઈએ છે જેથી તેનું ભવિષ્ય સુરક્ષિત થઈ શકે. દીકરીની માતાનો પણ આક્ષેપ છે કે તેણે જમાઈને સમજાવવાનો ખૂબ જ પ્રયત્ન કર્યો પરંતુ તે ન માન્યો, સાથે જ કોઈ દસ્તાવેજો પણ ન આપ્યા. मैंने बहुत समझाया, रात रात बैठ के भी समझाया, वो समझने वाला नहीं था, उसने नहीं समझा. तो इसलिए हमारे अंदर में ये तो है ना भाई, अभी भले दूसरी लड़की के साथ अफेयर है तो कोई बात नहीं है, भले तू जा, पर इसका हिसाब किताब करके जा. कुछ नहीं किया, बाकी इसके कपड़े, अब इसकी चीज़ें, इसके सारे डॉक्यूमेंट, सब इसके बेटे के असली डॉक्यूमेंट, इसका जो बीकॉम की डिग्री, इंटर की डिग्री, मैट्रिक की डिग्री, सब वो लेके चला गया. अभी वो इसके हाथ में अभी कुछ भी नहीं है, पान कार्ड सब लेके वो चला गया. તો આ તરફ પતિ ગાયબ શા માટે થયો તેને લઈને પણ અનેક અટકળો થઈ રહી છે. શું પતિ જાણી જોઈને પત્નીને હેરાન કરવા માંગે છે કે પછી આ પ્રેમ પ્રકરણને બદલે કોઈ હની ટ્રેપનો કિસ્સો છે? પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે. પ્રેમ, દગો અને રહસ્યના તાણાવાણાથી આખો કેસ ગુંચવાયેલો છે. મુદ્દો એ છે કે સમગ્ર ઘટનામાં એક પુત્રને માતાથી વિખૂટા થવાનો વારો ન આવે.